ખેડૂતને ખેતરમાં આવવું જોઈએ, પરંતુ આજે ખેડૂત પેટ્રોલ પંપની લાઇનમાં ઊભો છે, કારણ કે ખેતી માટે જરૂરી ડીઝલ જ સમયસર મળી રહ્યું નથી. અને હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે અને ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને એક વિડીયો શેર કરીને સરકાર સામે ગંભીર સવાલ ઊભો કર્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારતમાં થોડા દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંદાજે 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી જ ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે એક તરફ ભાવ વધ્યા છે અને બીજી તરફ પૂરતું ડીઝલ પણ મળી રહ્યું નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો પેટ્રોલ પંપ પર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ચોમાસું નજીક આવી રહ્યું છે અને આ સમયગાળો ખેડૂતો માટે સૌથી મહત્વનો માનવામાં આવે છે, કારણ કે વરસાદ પહેલા જમીન તૈયાર કરવાની કામગીરી શરૂ થતી હોય છે. પરંતુ હાલ ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે ટ્રેક્ટરમાં નાખવા માટે પૂરતું ડીઝલ જ મળતું નથી, જેના કારણે ખેતની તૈયારીઓ અટવાઈ રહી છે. આ મુદ્દે હવે ખેડૂત આગેવાન અને રામકુ કરપડાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણી સામે આકરા પ્રહાર કર્યા છે અને તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરી સવાલ ઉઠાવ્યો છે કે જો સરકાર કહે છે કે ડીઝલની કોઈ અછત નથી, તો પછી ખેડૂતો પેટ્રોલ પંપની બહાર લાંબી લાઇનમાં કેમ ઊભા છે? રામકુભાઈ કરપડાએ વિડીયોમાં કહ્યું કે શું કૃષિ મંત્રીને દેખાતું નથી કે ખેડૂતો કલાકો સુધી ડીઝલ માટે રાહ જોઈ રહ્યા છે? શું તેઓ સમાચાર નથી જોતા કે પછી ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે સરકાર ગંભીર નથી? તેમણે વધુમાં સરકાર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ચોમાસા પહેલા ખેતીની કામગીરી અટકી ન જાય. સાંભળો રામકુ કરપડા શું કહી રહ્યા છે. આખા ગુજરાતમાં અત્યારે જે આ ડીઝલની તંગી વર્તાઈ રહી છે ને એ તંગીના કારણેથી જે ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે એની ન પૂછો વાત. કે અત્યારે આ 45 ડિગ્રીના તાપમાનમાં ખેડૂતો દર એક પંપે જે ભટકે છે અને જે ખેતીનું કામ છે એ ખેતીનું કામ બંધ કરી અને અત્યારે ડીઝલ પાછળ જે દોડવું પડે છે એ પરિસ્થિતિ અતિશય ખરાબ છે અને સરકારની નાકામયાબી આમાં સતી થાય છે. ત્યારે જે અત્યારે ડીઝલ લેવા માટે એક પણ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ નથી. ડીઝલની લાઈનો લાગી છે, ડીઝલોના ક્યારબા ભરી નથી આપતા પેટ્રોલ પંપ, એટલે ટ્રેક્ટર લઈ અને બોલાવે છે. ટ્રેક્ટર લઈને આવો તો તમને 2000 રૂપિયાનું 1500 રૂપિયાનું અમે પૂરી દેશું, પણ 2000 કે 1500નું ટ્રેક્ટર લઈને જાય તો 10-12 કલાક થાય છે. તો ખેતીનું કામ કરવું ખેડૂતોને કે આ પેટ્રોલ પંપ ઉપર ટ્રેક્ટર લઈને ઊભું રહેવું, આ બધી જે તકલીફો છે એ તકલીફોના કારણે ખેડૂતો પાયમાલ થવા જાય છે. પહેલા મોટરસાયકલ લઈને જોવા જવું પડે છે કે ભાઈ ડીઝલ આવેલું છે, જો આવ્યું હોય તો પછી ટ્રેક્ટરને લાઇનમાં ઊભું રાખવું પડે છે. લાઇનમાં પણ 5 થી 6 કલાકે 2000 રૂપિયા 1500 રૂપિયાનું ડીઝલ મળે છે. ત્યાર પછી એ ડીઝલ એ ટ્રેક્ટર લઈ અને ખેતી કામ કરવા જાય અને ખેતી કામ કરીને વળી પાછું જે ડીઝલ છે એ ધારો કે રોટોવેટર હાકે છે તો રોટોવેટરમાં ઓછામાં ઓછું 4 લીટર ડીઝલ જોવે છે કલાકે. હવે 4 લીટર ડીઝલ જોઈએ ત્યાં 10 કલાક ટ્રેક્ટર ચાલે ત્યાં કામ પૂરું થઈ જાય અને વળી પાછું બીજા દિવસ સવારમાં પાછું આ લાગવું જોઈએ ત્યાં અહીંયા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ખલાસ થઈ જાય. આવી જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં ખેડૂતોની કમર ભાંગી જવાની છે. ખેડૂતોને જે અત્યારે એટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એક બાજુ ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણી એમ કહે છે કે ભાઈ ડીઝલનો કોઈ પ્રોબ્લેમ નથી, બધા ઠેકાણે મળે છે. પણ ભાઈ તમે કંપનીવાળાને પૂછો, કંપનીવાળાએ એવું કીધું છે કે 4 દિવસે તમને, પેટ્રોલ પંપ વાળાને એમ કહે છે કે 4 દિવસે કે 5 દિવસે તમને એક ટેન્કર મળશે. અને ખેડૂતોને તમારે રેશનિંગ કાર્ડમાં લખી 7-12-8 લેવાના, રેશનિંગ કાર્ડમાં લખી દેવાનું અને પછી જ તમારે ડીઝલ આપવાનું. એટલે અઠવાડિયામાં 2 ટાંકા આવે અને એમાંથી આ ખેડૂતોને ડીઝલ, ખેડૂતો એક ન હોય એમાં તો બધા આવી જાય. એટલે એક દિવસ ડીઝલ ચાલે, એક દિવસ ચાલે, પછી 4 દિવસ 5 દિવસ ડીઝલ નહીં મળે. આ કંપની કહે છે, જે એચપી હોય કે આઈઓસી હોય, આ જે સરકારી કંપનીઓ છે એ એમ જ કહે છે કે ડીઝલ તમને પેટ્રોલ પંપ વાળાને નહીં મળે. તો આવી જે પરિસ્થિતિ છે એમાં કૃષિ મંત્રી એમ જીતુ વાઘાણી એમ કે ડીઝલ મળે છે, તમારે કોઈ તકલીફ નથી, ડીઝલ બધા પંપ પર. જીતુ વાઘાણી તમે આ પધારો, આ પેટ્રોલ પંપ ઉપર આ લાઈનો જે ચાલી રહી છે એ લાઈનો, આ તમે મીડિયાના સમાચાર જોવો, તમે પેપરના કટિંગ જોવો, તમારી ઓફિસોમાં પેપર નથી આવતા કે ખેડૂતો લાઈનો લગાવીને ઊભા છે, તમને નથી દેખાતું? તો આવી પરિસ્થિતિમાં ખેડૂતોને જે તમે અત્યારે જે હેરાન અને પરેશાન કરી રહ્યા છો
એ તમે તમારું અટહાસ્ય છે અને તમે અટહાસ્ય કરીને આવા નિવેદનો આપી રહ્યા છો. દુનિયાભરમાં હાલ ક્રૂડ ઓઇલને લઈને અનિશ્ચિતતા અને તંગીની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે ઈંધણના ભાવમાં વધારો થયો છે. અને તેની અસર હવે ભારત પર પણ જોવા મળી રહી છે. જો કે સરકાર વારંવાર કહી રહી છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને મર્યાદિત જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ હવે ગંભીર સવાલો ઊભા કરી રહી છે, કારણ કે જો સમયસર ખેડૂતોને ડીઝલ નહીં મળે તો તેની સીધી અસર ખેતી, પાક અને આખા અર્થતંત્ર પર પડી શકે છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અથવા સરકાર તરફથી કોઈ જવાબ આવે છે કે નહીં, અને ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો, અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.